આજે આપણે ભાષાશાસ્ત્રી, સંશોધક, વિવેચક અને અનુવાદક તરીકે જાણીતા કેશવ હર્ષદ ધ્રુવ વિશે જાણીશું. તેમનો જન્મ તારીખ 17/10/1859 રોજ થયો હતો. તેમનું જન્મસ્થળ દહેગામ તાલુકાનું બહિયલ હતું. તેમના માતાનું નામ રેવાબાઈ અને પિતાનું નામ હર્ષદ રાય હતું. અભ્યાસ: તેમણે મેટ્રિક અને બીએનો અભ્યાસ કર્યો હતો. બીએ તેમણે એલ્ફિન્સ્ટન કોલેજ, મુંબઈથી કર્યું હતું. વ્યવસાય: અમદાવાદની PR ટ્રેનિંગ કોલેજમાં શિક્ષક, ત્યારબાદ RC હાઈસ્કૂલના આચાર્ય અને પછી ગુજરાત કોલેજ, અમદાવાદમાં ગુજરાતીના પ્રાધ્યાપક હતા. 1920થી 1938 સુધી ગુજરાત વિદ્યાસભાના પ્રમુખ હતા. 1907માં ભરાયેલી બીજી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે પણ તેઓ હતા. તેમનું ઉપનામ વનમાળી હતું. તેમનું અવસાન તારીખ 13/3/1938ના રોજ થયું હતું. કેશવ હર્ષદ ધ્રુવની મુખ્ય રચનાઓ: વિવેચન, સાહિત્ય અને વિવેચન, વાગ વ્યાપાર, વનવેલી છંદ, મુગ્ધાવબોધ, સંશોધન, ભાલણકૃત કાદંબરી, 15મા શતકના પ્રાચીન ગુર્જર કાવ્ય, અનુભવ બિંદુ. અનુવાદ: મેળની મુદ્રા, જે મુદ્રા રાક્ષસનો અનુવાદ છે. અમરુ શતક, ગીત ગોવિંદ, પરાક્રમની પ્રસાદી, જે વિક્રમોર્વશિયમનો અનુવાદ છે. સાચું સ્વપ્ન, જે સ્વપ્નવાસ્વદત્તાનો અનુવાદ છે. મધ્યમ વ્યાયોગ, પ્રધાનની પ્રતિજ્ઞા, પ્રતિમા, વિંધ્યવનની કન્યા, જે પ્રિયદર્શિકાનો અનુવાદ છે. પિંગલ વિષયક ગ્રંથ, પદ્ય રચનાની ઐતિહાસિક આલોચના. તેમાં ગુજરાતી છંદોનો આખો ઇતિહાસ રજૂ કરેલ છે. સન્માન: અંગ્રેજ સરકાર તરફથી દિવાન બહાદુરનો ખિતાબ તેમને આપવામાં આવેલ હતો. કેશવ હર્ષદ ધ્રુવનું પ્રદાન: સંસ્કૃતના સંશોધનમાં તેમણે અમૂલ્ય પ્રદાન કર્યું છે. તેમણે કાલિદાસ, અમરુ, ભાસ, જયદેવ વગેરે કવિઓની કૃતિઓ અંગે જે વિચારો રજૂ કર્યા હતા તે સંસ્કૃતના વિવેચકો માટે માર્ગદર્શક બન્યા છે. તેમનું સંશોધન અને સંપાદન રસપ્રદ, અલંકારિત અને સર્જકતાના સ્પર્શવાળું છે. સંસ્કૃત કાવ્યો અને નાટકોનો અનુવાદ એ તેમનું મહત્વપૂર્ણ પ્રદાન છે. તેમણે મધ્યકાલીન ભાષા અને સાહિત્યનો રસપૂર્વક અભ્યાસ કર્યો હતો. સ્પષ્ટ ટૂંકી નોંધો અને વિદ્વતાપૂર્ણ પ્રસ્તાવનાઓના કારણે લોકોનું ધ્યાન તેમની તરફ આકર્ષાયું હતું. ગુજરાતી ભાષાની કેટલીક લાક્ષણિકતાઓ તેમણે ભાષાશાસ્ત્ર અંગેના પોતાના ગ્રંથ વાગ વ્યાપારમાં જણાવી છે. તેમાં શબ્દોની વ્યુત્પત્તિ વિશે માહિતી રજૂ કરી છે.